લોકરક્ષક દળ 2018 એલઆરડીના વેઇટિંગ લિસ્ટમાં અન્યાય થયેલ બહેનોએ ગાંધીનગર વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલય ખાતે મુલાકાત કરી આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલને લોકરક્ષક દળ એલઆરડીના વેઇટિંગ લિસ્ટમાં અન્યાય થયેલા બહેનોના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભા ગાંધીનગર વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલય ખાતે મુલાકાત કરી આવેદનપત્ર આપ્યું હતું। ઉમેદવાર બહેનોના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2018માં લોકરક્ષકની 6189 જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી। ત્યારબાદ સરકાર દ્વારા બીજી 3534 જગ્યાઓ વધારી 9713 જગ્યાઓ ભરવા માટે સરકારી પરિપત્ર અને નોટિફિકેશન મુજબ મહિલા 33% એટલે કે 1163 જગ્યાઓ અને પુરુષો 67% એટલે કે 2361 જગ્યાઓ કરી કુલ 9713 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવેલ હતી। ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાની જગ્યામાં વધારો કરી ફાઇનલ મહિલા રિઝલ્ટ 8/5/2020ના રોજ જાહેર કરેલ। ત્યારબાદ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તારીખ 22/4/2022ના વિડીયો કોન્ફરન્સથી એલઆરડી વર્ષ 18-19ના 20% વેઇટિંગ લિસ્ટની જાહેરાત કરવામાં આવી, જેમાં 1112 મહિલા ઉમેદવાર તથા 1327 પુરુષ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું અને તારીખ 28/7/2022ના રોજ 1112 મહિલા ઉમેદવાર તથા 1327 પુરુષ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરેલ અને કહેલ કે તમને જલ્દી નોકરી માટે બોલાવી લેવામાં આવશે, જે અંગેની માહિતી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે। પરંતુ આ ઉમેદવારોને આજ દિન સુધી નોકરી આપેલ નથી અને ખાનગી રીતે 147 મહિલા ઉમેદવાર અને 212 પુરુષ ઉમેદવારને લીધેલ છે, જેથી તેઓને એલઆરડી વર્ષ 2018-19ના 20% વેઇટિંગ લિસ્ટના જુદા જુદા જિલ્લાની તમામ મહિલા ઉમેદવારો તથા પુરુષ ઉમેદવારની નિમણૂક બાબતે થયેલ અન્યાય માટે ન્યાય મેળવવા તેઓએ તારીખ 9/8/2022ના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરતા 56 બહેનો અને 23 ભાઈઓને તેમના પરિવારને જાણ કર્યા વિના સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી વગર સેન્ટ્રલ જેલ ખાતે 5 દિવસ સુધી ગોંધી રાખવામાં આવેલ। તેમ છતાં આજ દિન સુધી તેઓને આ સુધી કોઈ ન્યાય મળેલ નથી। તેમજ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવેલ નથી। માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તારીખ 22/4/2022ના રોજ જાહેરમાં નિવેદન આપેલ છે કે એલઆરડી વર્ષ 2018-19ના 20% વેઇટિંગ લિસ્ટવાળા તમામ ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક આપવામાં આવશે અને અમારી પાસે જગ્યાઓની પણ વ્યવસ્થા છે, જેથી તમામ ઉમેદવારોને મીઠાઈ ખવડાવી, બાધા તોડાવી, પારણા કરાવી અભિનંદન પણ આપ્યા। આ ઉમેદવારે ગુજરાત સરકારમાં વારંવાર રજૂઆત કરેલ છે। ઉમેદવારોએ વડાપ્રધાનશ્રીને પણ રજૂઆત કરેલ છે, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલ છે, રાજ્યપાલશ્રીને પણ રજૂઆત કરેલ છે અને વિધાનસભા અધ્યક્ષ શ્રી મહોદયને પણ રજૂઆત કરેલ હતી, પરંતુ દરેક જગ્યાએ માત્ર ને માત્ર ઠાલા વચનો જ આપવામાં આવેલ છે। એલઆરડી પ્રતિનિધિ મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં અમારા ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ કરીને અમને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે। છેલ્લા 4 વર્ષથી આ બહેનો, આપણી ગુજરાતની બહેનો જે છે એ પોતાના ન્યાયની લડાઈ લડી રહી છે। આ બહેનોને સરકારે વચન આપ્યું હતું નોકરીનું, પારણા કરાયા હતા, પરંતુ હજી એલઆરડીની બહેનોને નોકરી નથી મળી અને નોકરી માટે ન્યાયિક માંગ માટે ઝઝૂમી રહી છે। આજે આ બહેનોના પ્રતિનિધિ મંડળ એ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મળ્યા હતા અને એમની વાતો રજૂ કરી હતી। હું વિનંતી કરીશ બહેનના પ્રતિનિધિ મંડળને, અગ્રણીને, કે તેઓ એમની વાત રજૂ કરે। નમસ્કાર, હું વાઘેલા દિવ્યા સુરત સિટીમાંથી આવું છું અને અમે લોકો ઘણા સમય સુધી રાહ જોઈ તે છતાં પણ હજુ સુધી અમારા મુદ્દાનો સચોટ નિરાકરણ નથી આવ્યું। અમે 2018માં પરીક્ષા પાસ કરી ચૂકેલા છીએ, પરંતુ આજ દિન સુધી અમને લોકોને નોકરી આપવામાં નથી આવી। ફક્ત અને ફક્ત બીજેપીની સરકાર દ્વારા ખાલી ખોટા વાયદા કરવામાં આવે છે અને એનું કોઈ દિવસ પાલન આજ સુધી થયું નથી। આ ગુજરાતની જનતા મારો આ વિડીયો જો જોઈ રહ્યા હો તો તમને લોકોને પણ એ જ કહેવાનું થાય છે કે અમારા વતી તમે લોકો પણ થોડા આગળ આવો અને અમને ન્યાય અપાવવામાં મદદ કરો। હર્ષભાઈ સંઘવીએ પોતે જાહેરાત કરી હતી કે અમારી પાસે હાલ પોલીસ ખાતામાં જગ્યાઓની વ્યવસ્થા છે અને પોલીસ ખાતાને મજબૂત બનાવવા માટે 10%ને બદલે 20% વેઇટિંગ લિસ્ટ સંપૂર્ણપણે ઓપરેટ કરવામાં આવશે અને તમામ લોકોને નોકરી આપવામાં આવશે, પરંતુ આજ દિન સુધી એવું કશું થયું નથી। હર્ષભાઈ સંઘવીએ પારણા પણ કરાવ્યા હતા, પેંડા પણ ખવડાવ્યા
કરી રહ્યા છીએ અને હજુ પણ સરકાર જો અમારી માંગણી પૂરી નહીં કરશે તો આનું પરિણામ હવે સરકારને જોવાનું રહ્યું. આગામી દિવસોમાં અમે આનાથી પણ વધારે અઘરામાં અઘરા કાર્યક્રમો કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર, બીજેપી સરકાર અને ફક્ત બીજેપી સરકારની જ રહેશે. રિપોર્ટર ગીતાબેન બારોટ, જિલ્લા બ્યુરો ચીફ, ગાંધીનગર.